ગામમાં ગૌચર જમીન પડી છે એનો કાગળિયા મુએ મારા નામ ન કરે હ પણ સરપંચ ખાલી એક વખત સહી કરી દે તો ગામની બધી જે ગૌચર જમીન છે એ બધી મારા નામે થઈ જાય પણ આ સરપંચ મારા વર્ષો રહ્યો ને સહી નહીં કરતો ઘણો હું એના આગળ પાછળ ફર્યો પણ સહી કરવા માટે તૈયાર નહીં થતો સરપંચ તું ભલે સહી ના કરી આલતો પણ એક દાડો સહી તો તાર જ મને કરી આલવી પડશે હું કરું હા આરો રસ્તો કરવા દે એટલે એને હોમથી મને સહી કરી આલ છે સરપંચ તું નહીં તારો પરસાયો સહી કરશે હવે તું વરાય લાલભાઈ ઓ લાલભાઈ ઓ કેટલા આયો કામકાજ કેટલા આયો આટલા પચ્યું જો પેલી બાજુ આઘા થઈ એના સીડી ચડો જો સીડી પકડી રાખો આવી આટલા આયો છે એમ ને ઓ આ રેક દેખ રાખજો પાછા અમે શું કીધું અરે જબ્બર રેક દેખ રાખી છે તમે જુઓ તો ખરા હા ના પોણી પાછા પાજો એટલે મજબૂત થાય પાણી તો શું હોય કે તારે હાલ બધા એરા પંપ કરે છે બરોબર એટલે હાલ પાણી ભરીએ તો એમ પંપ કરતા ફાવા નહીં એરા હોજે પંપ કરીને જતા રહી એના ચેડે એકમ પાણી ભરીએ છીએ આપણે હા પાણી ભરેલું રાખજો આપણા ગામનો ચબૂતરો આ બને ને એ આજુબાજુ ગામમાં વખણાવો જુઓ કે ના ભાઈ બાજુના ગામમાં ચબૂતરો બની ગયો ને એ વાત સાચી છે તમારી હો તમે ખર્ચો એવો પાડ્યો હોય એટલે ખર્ચો તો પાડવો જ પડે ને આપણા ગામના પ્રગતિના પંથે ચડાવવાનું હોય વાત સાચી છે કોઈ ભય આવો તમે પેલી દિવાલ કહેતા હતા એથી બાદથી ચણવાની હેડો બતાવો બારો બતાવી દો હો હા હા તમે પેલા ભય ઉતરી જાઓ હું સીડી પકડી રાખું હો જો મારી વાત સાંભળો હા એ આટલી દિવાલ કરવાની છે મોરે મોરે કોરે મોરે ખુલ્લું નહીં રાખું ના ખુલ્લું ના રખાય ચમ કોક ઉપર ચડે એટલે ભય ના પડી જાય સમજ્યા એ વાત એ સાચી એટલે કોરે મોરે બંધ બોર્ડર જુઓ તો પછી નવની દિવાલ નહીં કરવી સિંગલ ઈટની કરાવવી પાર્ટીશન માર દેજો ખાલી આડેહણ કરવા હા તો પછી હું કારીગરોને કહી દઉં હો હા કહી દેજો બરાબર તમે તે બાજુ પડ્યા હતા હું તો આવો જવું કે ચોકન જો ઓફિસે ઓફિસે જો એમ ને હું આ તો અહીંથી નીકળે એટલે મેં કીધું ચબૂતરા હું ઓટો મારતો જાઉં લાલભા રેક દેખ રાખે કે નહીં રાખતા હું તો ભાઈ કઈ પછી હાજર જ રહું આપણે બીજે જેવું નહીં કઈ સટકી જી હા સટકવાનું નહીં કોમ કમ્પ્લીટ કરાવજો હું કીધું હો પણ હું કહું હા. પોતના આ બાજુ આવો ને તો 10,000 રૂપિયા જેવું લેતા આવજો સારું એ તો વાંધો નહીં હાલ દઈએ હો એ હાર હા હા હાચવીને ઉતર જો પાછા સીડી પકડીને એ હા કે બે હા પોપટલાલ કેટલા ઉપડ્યા ભાઈ એટલે ભાઈ બજાર જેવું થોડું કોમ છે એટલે કેમ બજાર અમાર હગો આવી ને એટલે આટલા બધા પૈસા જોઈ લાયા આ તો માર હગા જોડે ઉછીના લાયો તો ને હે તે હવે હાલવા દઉં તમારા હગા ને આવવા દો પૈસા ઓ હા તે પણ ભલા મોણો વાયકન બોલાવી દો તમારા હગા અને પૈસા હોય આઈને લઈ જાય પોપટલાલ મારા જાણા પૈસાની જરૂર હતી ને તાણા એ હગા જોડે હું જઈને લઈ આવ્યો તો બરાબર છે હવે પૈસા હાલવાનું થયું એમ ઘેર બોલાય ચું લાગે યાર ફોમાં પગલા હાલ્યા તો સારું લાગે કે ના એવું નહીં બા હું શું કહું હા આ જોખમની વસ્તુ કહેવાય એટલે ઘેર આઈને લઈ જાય તો સારું ભાઈ રસ્તામાં કોઈ આ ના થાય તો જવાબદારી કોની પોપટલાલ આ જોખમ તો કોઈ ના કહેવાય પાનથી મોટો જોખમ આપણે ઉપાડે લઈ વાત સાચી તો આલ્યા વટાણી બસ બીજું તો હું એ આવો લ્યા તારી આ બાએ જે મને વાત કરીને એ મને એમ નહીં આવતી આજ સુધી કોઈ દાડો 10,000 રૂપિયા ઉપર મને ભાડ્યું નહીં આટલા બધા પૈસા ચોહી આયા આટલી ઘણા ખાલી કાગળ જ ફેર રહી આ પૈસા ચારના ફેરતા થઈ ગયા બહુ ગોટાળો લાગે હ
રઘુ રોકડા ને રોકડા પૈસા ના મળે તો રઘુભાઈ આગળ ચો પગલું નહીં ભરતા. એટલે મારી વાત સાંભળ, હોજ પડતા પડતા મારા રોકડા પૈસા જોવી. બે હોય રઘુભાઈ, આરે પેમેન્ટ આપતો નહીં ને હંતાઈ ફરા. આ ઉભો રે. હાલો, હું કીધું હોજે પૈસા મારા પૂરા જોવે. કો તો રઘુભાઈ તારા ઘેર આવીને તારા ઘરનો દરવાજો ખખડાવશે અને પૈસા લઈને ઘેર વળતા થાય. એ હાલ લે ફોન મેલ લે બે. પૈસાનું કર્યું કે તું? રઘુભાઈ પૈસા નહીં મારા જોડે હાલ. તારા જોડે પૈસા નહીં? ના તો 2 દાડા માલ દઈએ. તારા મારા જોડે પૈસા લેવા હતા તારા તું કહેતો હતા રઘુભાઈ, આ રઘુભાઈ મન પૈસા આલજો 2000 રૂપિયા. ના પૈસા નહીં મળતા લે તને હાલવા હે? રઘુભાઈ હાલ નહીં આવતી એટલે મેં તમને કીધું જ ખરા હાલ દઈએ. ના મારા અત્યારે હાલત પૈસા જોઈએ, હાલત પૈસા જોઈએ. રઘુભાઈ બજારમાં દેખાતો નહીં, આરે પૈસા લીધા ને તારના તો અમારા પૈસા લઈ અને તું ચોકડ હંતાઈ ગયો તો હે લે હે કાળિયા. મારા જોડે પૈસા નતા ને એટલા રઘુભાઈ. રઘુભાઈ આ વાતો કરો બધા પૈસા આશીર્વાદના પાન કઢાવો તમે. તું ગમે તે કર, અત્યારે મારા પૈસા જગ્યા પર જોવી. કોને તારે મારી હાલ કર દે. મારો રઘુભાઈ આયરો ને એક નંબરનો જુઠ્ઠો હ. અરે લો ઓહો, કે મારા જોડે રઘુભાઈ પૈસા નહીં તો પૈસા આયા છો અહીં? પૈસા કરજે પૂરા હી કે નહીં? આવી જો આઈ ને આકડ્યા કાળિયા. આ તો મારા ઘેર કરિયાણું લઈ જવાનું હતું એટલે. ઓહો, તારા ઘર કરિયાણું લઈ જાવ હ આ નમન વાય ભૂસે મારવા હી. તારા પહેલા વિચારવું પડે. પૈસા લેતી વખત તારા પહેલા હો રાખવી પડે કે રઘુભાઈ જોડે હું પૈસા લઉં ને રઘુભાઈને સાચો વાયદો કરું ને એ ટાઈમે પૈસા નહીં આલું ને તો રઘુભાઈ મારી ઝેર પાડશે. 3000 પૂરા હી. પૂરા 3000 રૂપિયા? ઉવા હા રઘુભાઈ હું જઉં તાણ આવી. બસ હવે પૈસા લેવાની જરૂર નહીં ને તારે? ના આવી જરૂર નહીં. રઘુભાઈ હવે આ કબાડ હંગત વ્યવહારે કરવાનું નહીં. ઓને 1 રૂપિયા નહીં આલવાનું. ઓનો વ્યવહાર બરાબર નહીં. કાળા મારી વાત સાંભળ. હા. આજ પછી મારા જોડે પૈસા માંગવા આવ્યો ને તો હવે હરખાઈ નહીં આવે હો કીધું. અને પૈસા માંગવા આવતો હોય ને એક બુતાને હાલે ને દેખાડ. જેવા બોના કરે રઘુભાઈ જુઓ કે પૈસા ગીજામ પડ્યા તા તોય પાવ કે મારા પાસે પૈસા નહીં. આ તો ઓન પટ્ટમ મારું ને તારા જારે સુધરી તારા જ પૈસા આલે તો એમને મારા માર છે આપણે ના કોઠી. પેલું પેમેન્ટ પટી રઘુભાઈ. એ પેમેન્ટ હોજે પટી જાય. હારું એડો હું તો ઉભો રહું. એ હારું ઉભો રહી જા. એ ડોહા કોનું કામ આ? રઘુભાઈ નું કોમ રઘુભાઈ નું કામ આ? એ ખોપારી આલવી હી. કશો વાંધો નહીં. બીજું કોઈ અંગે થાય નહીં? ના હું એકલો જ છું. લેટ રઘુભાઈ આ ડોહાન હું પારી આલવાની હે. બોલ ડોહા. આયા એ જ રઘુભાઈ. રઘુભાઈ પોતે જોઈ લે. આ એમ પોતે આખું ગોમ ગોતે. રઘુભાઈ આજકાલ તમારી ચર્ચા બહુ ચાલે હો ભાઈ. મારી ચર્ચાનો ચારે કોર ચાલે પણ અત્યારે તું હું કોમે આવ્યો હે એ વાત કર. કોમની વાત કે ડોહા બીજી વધારાની વાત કરે નહીં. રઘુભાઈ પાસે ટાઈમ નહીં. રઘુભાઈ તમને ખોપારી આલવા આવ્યો હું. હોપારી ઓવા હોપારીનો ભાવ મારો આપણો કેણી વાત કર. હોપારીનો ભાવ કેટલો આપણો? તમે બેહી જો રઘુભાઈ. મર્ડર કરાવવું હોય રઘુભાઈ જોડે તો લાખ રૂપિયા થાય. ફોર્મલ્યા મોણાના હાથ પગ ભગાવડાવવા હોય તો 50000 રૂપિયા થાય. આપણે મર્ડરે કરવાનું નહીં કે હાથ પગે ભાગવાના નહીં. તો હું કરવાનું આ? એ મોણને ખાલી તમારા કિડનેપ કરવાનો છે અને હું જે કાગળિયા લઈને આવું એ કાગળિયા ઉપર સહીઓ કરાવવાની છે. ઓહો મોણાને ઉઠાવવાનો એમ? ઓ વાહ. તો 20000 રૂપિયા. 20000 રૂપિયા? ઉવા બરોબર. આ ધોકો પકડ્યો. હું તમને એ મોણાનો ફોટો બતાવી દઉં. બરોબર? ડોહા ઉભો રે. હા. આમનું નામ છે રઘુભાઈ રોકડા. રોકડા પૈસા વગર લગીરે કશું કામ કરતા જ નહીં. પૈસા આવી પેલા? આ પૈસા તો હી ને. આ રે હા તો ઠીક. બતાય. આ ફોન પકડો. હું પૈસા આલ દઉં ભાઈ પેલા. લે રઘુભાઈ. હાથ માર. અરે માણસ. હાથ મોણા એમ ને? ઓ વાહ. કશો હતો નહીં. આ મોણાને હું ઉઠાઈ લે પણ મારી વાત સાંભળ ડોહા. હા. આ મારું કાર્ડ મારા કાર્ડમાં મારો નંબર છે. આ નંબર ઉપર વોટ્સઅપ કરી દે ફોટો. આ કશો વાંધો નહીં. ફોટો તો વોટ્સઅપ કરી દો રઘુભાઈ. પૂરા આવી રઘુભાઈ. પણ મારી વાત સાંભળો. હા આ જે મોણાનો ફોટો મેં તમને બતાવ્યો ને હા એ અમારા ગામનો સરપંચ છે. સરપંચ છે?
ઓવા મારી વાત ઓપન ડોહા રઘુભાઈ ગમે એવો હોમો મોણો ભારે હોય ને ફરક નહીં પડતો. તું ચિંતા કરે નહીં. સરપંચ હશે કે તારા સભ્ય છે કિડનેપ થઈ જા. મારી વાત સાંભળો. હા. એનો સરપંચ છે બરાબર છે અને હું એક ગામમાં જ રહું છું. એ હું કરે છે હું નહીં કરતો, ચોકણ એકલો જાય છે, એ બધી માહિતી હું તમને ફોન કરીને આલ્યો બરાબર છે, પણ ઉઠાવવાની જવાબદારી તમારી. તું ચિંતા ના કર. રઘુભાઈ ઉઠાઈ લે અહીં. એને ક્યારથી ઉઠાવો છે ને તો રઘુભાઈ ઉઠાઈ લે. ના ના ઘેરથી નહીં, એકલવાય ચોક હેડ તો જતો હોય ને તાણે જ ઉપાડવાનો એને. કશો વાંધો નહીં. હો સારું. કોમ થઈ જવું જોઈએ રઘુભાઈ. હા કોણ થઈ જાય, હવે તમારે ચિંતા કરવાની જરૂર નહીં. તમે ખાલી મને વાત કરજો કે આ ડોહો ઓય જાય છે ને ઓય છે. મારી વાત સાંભળો. આ મોણાની તમે માહિતી આલતા રહેજો. મોણો એકલવાયો ચોય જતો હોય ને એ વખત અમને ફોન કરજો, અમે આઈને ઉઠાઈ જાવ. સારું હો. ઉપડો આવી. રઘુભાઈ હા આજકાલ તમે માર્કેટમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા હો. રઘુભાઈ તમે ટ્રેન્ડિંગમાં જશી કાયમ માટે 365 દાડા. રઘુભાઈ હવે મારો પગાર વધારો કે યાર. તારો પગાર હા 1000 રૂપિયા વધી ગયો. ચાલ કશો વાંધો નહીં. રાજી રાજી રાજી. હારે હેડતા. જેવું મીએ ધારી તું એવું કામ થઈ ગયું છે. હવે આ સરપંચ શું કરે છે, ચો જાય છે, એનો મારે પીછો કરવો પડશે. એકલો પડે તરત પેલા એને ફોન કરી દઉં એટલે ડાયરેક્ટ એરા ઉઠાઈ લઈ ને જવા જવા. સભ્ય હા સરપંચ આ બાજુ આવો. બોલો ને. હા. લ્યો એ આ કાગળિયું પકડો. આ કાગળિયું આપણે મામલતદાર કચેરીએ ભાવેશભાઈને આપવાનું છે. ભાવેશભાઈ હાલવાનું ને? ઓવા આ કશો વાંધો ને પકડાઈ દીયો હો. પોકળાઈ દીધું એટલે આજના દાડામાં પોકળાવાનું છે પાછું. આ તે થોડી વાર આવીને જવું ને. આ થોડી વાર રહીને તમે આલ્યા આવો કીધું હો. સારું હો. ભૂલ ના થાય પાછું. હા નહીં ભૂલું હો. એ હા. જો કાયો છે મારા જોડે કોમ કરાવવા, પણ સરપંચ જાણ સુધી તું ગૌચર મારા નોમે નહીં કરી તાણ સુધી તારું કોઈ કોમકાજ હું નહીં કરું. આ ભાવેશભાઈને ચોય હાલવા જવાનો નહીં. હાલ તો હો પડી આ ગીજામાં. હવે સરપંચ શું કરે છે, ચો જાય છે, એનો મારે પીછો કરવો પડશે. જવા દે ચીડી ચીડી. કોનો ફોન આવ્યો? હલો હા બોલો બોલો આગા. કોઈ નહીં, હાલ પંચાયતમાંથી ઘેર હેડ્યો આવું. ઓવા પૈસાનું તો કોઈ ઇમરજન્સી નહીં, હાલ તમે તાર પછી આલજો. એવું છે એમ? હા તો આવતા હોય તો લેતા આવો હેડો. કેટલા આવો તે મારા ઘેર આવો ને તમે. પાટણ જ આવો છો ખાલી એમ? હા તે વાપડો મારી વાત. ઘેર આવતા હોય તો ઘેર આવો, નકર પછી હું રોડ ઉપર લેવા આવું. રોડ પર લેવા આવું એમ ને? હારું હેડો તો લેવા આવું હું હો. એ હારું. અગો પૈસા લઈને આવ્યા તે હવે રોડ ઉપર લેવા જવું પડશે. સરપંચ કેમ કાગળી હાલવા હજુ જ્યાં નહીં ખુબ? હા હવે જવું. હવે એટલે જલ્દી ફટાફટ હાલ્યા હોય યાર. ભાવેશભાઈને કાગળી હાલવાનું છે આજના દાડામાં. આ કાગળ પહોંચી જા. લાલભા જોડે બાઈક લેવા જવું. હવે એમાં બાઈક શું કરવું છે? રિક્ષામાં જતા રહ્યા હોય તો મારે બીજું કોમ છે ને એ પટાઈ આવું કેમ.
મોડું ના કરતા હવે કાગળિયું આલી આવજો પાછા. હું કીધું? આ કશો વાંધો નથી. તમે જો હેડે સરપંચ હું હોય આપણા ગામના બસ સ્ટેન્ડે જવું. કેમ થોડું કોમ છે એટલા. હું કોમ એ ખગો આવે ઈ એટલા જવું. એવું છે ઓવા સારું હો. જજો પાછા ભૂલી ના જતા કાગળિયું હાલવાનું છે. હા હાલો તો બાઈક લઈ ઓવા જો જલ્દી ફટાફટ હો. એ આ. હવે સરપંચ એકલો છે. લાય રઘુભાઈને ફોન કરી દેવા દે. જો જ્યાં રઘુભાઈ હલો રઘુભાઈ, અમારા ગામનો સરપંચ અમારા ગામના બસ સ્ટેન્ડે જાય છે એકલો, બરોબર? તમે ઉપાડી લો ને. હા ઉપાડી લો હો. હા કોમ થઈ ગયો. લાય હવે મને વળી જવા દે પાછો. રઘુભાઈ હાથ મોડો છે હાથ. સરપંચને તો બંધો લ્યા. રઘુભાઈ બેહવાનું. પતંગ જાજે ગાડી જાજે. સરપંચના ચમ પડી ગયા છે ગુંડા. એ હવે મને ખબર નહીં પણ મારે ચીડી જવું પડશે. જાણી હા આ પેલા કાકાને ફોન લગે હા રઘુભાઈ. અને કાકા લોકેશન નીકળી દે. આ લોકેશન ઉપર આવી તો કશો વાંધો નહીં. હાલો ડોહા, મારી વાત સાંભળ. તારા નંબર ઉપર લોકેશન સેન્ડ કરું, એ લોકેશન ઉપર આવી જજે. તારા ગામનો સરપંચ કિડનેપ થઈ ગયો હ. હા જલ્દી આય. એ હારું લોકેશન નાખું. હું કીધું કહી દીધું લોકેશન નાખું. બોલ ને. આ સરપંચ ખાપતો છે પણ ગોળતો નહીં મારો ઉડશો. પણ એને ખબર નહીં તો કુના હાથમાં આવ્યો હે. લોકેશન નખાઈ દીધું રઘુભાઈ. એ હારું. હા અરે ઓય વડે હી ચીડી જવા દે. રઘુભાઈ ના અરે ઉતર. કાલે કર. પણ મેં તમારું હું બગાડ્યું તે મને આટલા તમે લઈને આયા. ડોહા મારી વાત સાંભળ. રઘુભાઈએ તારી હોપારી લીધેલી હે. ચૂપચાપ ઉભો રે હોય. હોપારી? હોવા તુને હાલી હોપારી? એ બધું તારે તો જોવાના આવે. પેલા ડોહા ના બાદે પછી તારી વાત. અમને ગમે તેને હોપારી આલી હોય એમાં તારે હું જોવાનું લે હે. મને ઉભો રહી છે. એટલે તું તારા તો અહીં ઉપડી ગયો બરાબર. હવે બોલ્યા વગર ઉભો રે હોય. યા તારી આ મારા વિશે 3-4 જણા હી. હું જઈને તો હું એકલો પહોંચી નહીં વળું. ના હોય તો પોલીસને બોલાવીને આવું અને ઓન રંગે હાથે પકડાઈ દઉં. આ જોવા દે.
છોડો લે છોડો. એય! બોલ્યા આગળ ઉભો રહી લે. વાહ રઘુભાઈ વાહ, મને ગળા સુધી વિશ્વાસ હતો કે તમે કોમ કરશો ને કરશો. કોમ કરી બતાવ્યું. કોમ તો કરવું જ પડે ને. રૂપિયા 20,000 રૂપિયા ગણ્યા છે અમે. અને લો રાખો તમારા જોડે. વાહ તારી ગદ્દાર ગદ્દાર આ હોપારી હલવા વાળો તું જીમ ને સભ્ય. હા હું પોતે અને હોપારી ચમ આલી છે એ હજુ તને ખબર જ નહીં. તારે પણ આ બધું ચો કરવાનું આવે છે લ્યા એમ કેજે મને સભ્ય. વાભડ તારે ઓછી છૂટવું હોય તો હું કહું એ કોમ કરી દઈએ તો તને ઓછી જવા દ્યો. નકા જોઈ લે આ પૈસા આલી અને તને જોનથી મહિને ખવડાયો. હું કોમ કરવાનું? હું કોમ કરવાનું એમ હા લે આ જમીનના કાગળિયા પર સહી કરી દે. ગૌચર વાહ તારી એટલા ગૌચર તમારા નોમે કરવું છે એટલા માટે તમે આ વાના કરો છો એમ ને? ઓ વાહ તારે સહી કરવી જ પડશે. ગૌચર મારા નામે કરવું જ પડશે. બરાબર. મારો વાના સાંભળો મારી વાત. હાથ ઉપાડતા પહેલા 100 વાર વિચાર કરો કે હું સરપંચ છું બરાબર? અલા સરપંચ હોય તો તારા ઘરનો રઘુભાઈ મારવાનું ચાલુ કરો. હું એકલ મારું પેલા તો ડોલરે 50,000 લઈ લે. હાથ પગ ભાજ નાખો. મારો પેલા ભગાવાના એક નહીં એ તો પૂછો. હાથ પગ નહીં ભગવાના એના જોડે સહીઓ કરાવવાની. લાપોટ ઝાપોટ. હા જાણું દી હિરોઈના મોઢેથી એમ નાખે કે હું સહી કરું છું તાણું દી મારો. ઓ અમે પૈસા વગર તો અમે હાથ પગ ભાગશું નહીં. મારી વાત સાંભળો. શાંતિ રાખો લ્યા. જો આ ગૌચર રહ્યું ને એ તમારા નામે તો હું આજે નહીં થવા દઉં કાલે નહીં થવા દઉં. ગાયો માટે ગૌચર છે અને ગાયો માટે મારો જીવ આલવો પડશે ને તો હું જીવ આલવા તૈયાર હું. પણ બાકી સહી તો આજે નહીં કરું કાલે નહીં કરું. એટલે આ તારે સહી કરવી પડશે. નહીં કરું. બચ્ચા હું જોઈ રહ્યો બેટા. હવે તારી થાપ કી પણ હા મારા ગલ્ફોરા હુજઈ ગયા લ્યા. સરપંચ આ જોઈ તને કહી દઉં છું સહીઓ કરી દે. સહી તો હું આજે નહીં કરવાનો કાલે નહીં કરવાનો. સહી તો તારે કરવી જ પડશે. સહી હું કરવાનો જ નહીં. અરે ગુંડાભાઈ હા બોલકન પડી. ઓ બોલ આપણી ગાડીમાં પડી જાય લેતા જી. એ ખબરદાર જો કોઈ લે હો તો આ બાજુ ભાઈ એ કોમ પર અમારી સરપંચ કોણ હ? હું સાહેબ હું સરપંચ છું. તમે સરપંચ હોય એમ ને? આ અમારા ગામના સરપંચ. બરાબર. આ અમારા ગામના સભ્ય. હું સભ્ય હું. ના ના તો જ રે હાલ તો તું સભ્ય નહીં ગુંડો હી. તો જ રે. અને આ 3 જણા બીજા કોણ છે? આયરન સાહેબ અમારા ગામનો સભ્ય હતો પણ હવે નહીં. બરાબર. અને આયરા 3 ગુંડા હી. આ સભ્ય રહ્યો ને અમારા ગામમાં જે ગૌચરની જમીન પડી છે ને એ જમીન ઈના નામે કરવા માટે થઈને મારા જોડે સહીઓ કરાવવા માટે આ ગુંડાઓને બોલાવી લાવ્યો અને ગુંડાઓ જોડે મને ઉપડાવરાયો અને કાગળિયા ઈના જોડે હી જુઓ અને કાગળિયા મને કે સહી કર. એ કાગળે લાવ. લાવો એ કાગળિયા લાવજો. લે સહીઓ કરવી. સાહેબ તમે બંદૂક ખડાયેલી રાખજો. આ બાજુ ઘરે. આ બાપા રે એ સરપંચ હમણે ઓ બાપા રે સાહેબ ઉભા રહો. મારે રી કાઢી મારે આવે છે મને પાટું મારી દો. એ નવાની કોશિશ ના કરો. સાહેબ મારી વાત સાંભળો. અમારે કોઈ લેવા દેવા નહીં. અમે તો આની 20,000 માં હોપારી આલી હતી આન ઉઠાવવાની એટલા ઉઠાઈલા હતા. બાકી અમારે કોઈ લેવા દેવા નહીં આ ભાઈથી. પણ એ તો હોપારી આલી પણ હવે તમારે ગેરકાનૂની ધંધો ના કરાય ને. અમારો ધંધો સાહેબ આવો. આ તમારો રોજનો ધંધો સાહેબ. હા તો હવે એ ધંધો હોય ને જેલમાં જઈને કરજો બરોબર. એ બા આ બાજુ આવો. હું કોમ આ બાજુ આવો ભલા માણસ. હે આટલી અડે ચમ જવું પડ્યું હે? જેઠાલાલ ના ચમ ઉપડાયા હે? આટલી હદે ચમ જવું પડી. હે જે દાડા જેઠાલાલ ના ઘેર મીટિંગ ચાલુ હતી ને મારા કેવું ગામ વાળો એવું છે કે આપણા ગામમાં જો એ વાડી નથી બરાબર.
આપણા ગામ વાળાને ગમે તે પ્રસંગ કરવો હોય તો આજુબાજુ પાર્ટી પ્લોટો થઈ ગયા, એમાં 50,000 રૂપિયા, લાખ રૂપિયા ભાડું ભરીને આપણા ગામ વાળા પ્રસંગ કરી, બરાબર? એટલે આપણા ગામમાં એક વાડી બનાવી દઈએ, એમાં 5-10,000 રૂપિયા ભાડું ભરી અને પ્રસંગ ગમે તે માણસ કરી શકશે. બરાબર છે સરપંચ, બરાબર છે. બરોબર બરાબર ને? વ્યવહારિક વાત છે. સરપંચ મારે કેવું છે થોડું શું કહેવું છો કહો? આ વાડી બનાવી એની જગ્યાએ આપણે મોટો મોલ ઉભો કરીએ તો આજુબાજુના ગામના પૈસા આપણા ગામમાં ના આવી અને આખું ગામ પ્રગતિના પંથે ના ચડે તો વાડીનું કેન્સર રાખો અને મોટો મોલ ઉભો કરી દે એ જગ્યા ઉપર. થાહા બધુંય થાહા, મોલે થાહા, સમય આવશે એટલે. પણ પહેલા આપણે જરૂર આ વાડીની છે, બરાબર? મોલની નહીં. વાડી કોઈ બનાવી નહીં કરી હમ ઘેર અવસર વળી. એ નહીં, મોલ ના બનાવાય. મોલ બનાવશું તો આ નાની દુકાન વાળા એ બધા ચોધારી પડી. હા, એટલે મોલ બનાવવાની હાલ જરૂર નહીં. ઈ વાડે બધાને એક એક દુકાન આ દેવાની કર. ના એમ નહીં કરવું, તો સમય આવે બધું થાહા. પણ પહેલા હાલ વાડી બનાવી છે, વાડી બનાવવા દ્યો, પછી બધું થાહા. સરપંચ તમારો નિર્ણય આપણને તો ના ગમ્યો, આ બધાને ના ગમ્યો. તમ ના ગમે, તમને તકલીફ પડી. મોલ જ બનાવવાનો હતો ઈ કરતા નહીં. એ નહીં, તમારા બધા પ્રસંગ પતી ગયા છે એટલે તમે એમ કહી રહ્યા છો. અમારા બધા નજીક પ્રસંગ બાકી છે. અને તમારા ઘેર તો થોડી છૂટછાટ વાળી જગ્યા ને એટલે પ્રસંગ થઈ શકે. પણ આપણા ગામમાં ઘણા માણસો એવા છે જેના ઘેર પૂરી પ્રસંગ કરેલી જગ્યા જ નહીં, એટલે બહુ તકલીફ પડે. હારું ભાઈ બધાને ગમે એ કરો તાણે. આ તો મેં મારા મનની વાત ના છે. ના પહેલા આપણે એક દોની વાડી બનાવી દઈએ અને પછી એવું હોય છે ને તો 3-4 વર્ષ પછી આપણે મોલે બનાવશું. બરોબર. સરપંચ, હા, મીટિંગ પટી ગઈ. હવે પટીજી તમે રાજી ને સભ્યોમાં? હા, હું તો રાજી હું, પણ આ કાગળિયા પર સહી કરી આલો. અને સહી કરાવતા ફરો તમે. એ જે સહી બરોબર છે. અને સહી કરવાની એમ તો કહો. એ કાગળિયા પર એક સહી કરજો તમારી. ઈમ બરોબર ના થાય. વાંચજો સરપંચ. હા એ તો મારી ફરજ આવે વાંચવાની, હું સરપંચ છું. વાંચ્યા વગર ચોય સહીઓ ના કરે અત્યારે. એટલે ભાઈ તમારે તો બોલવાનું આવો વચ્ચે. ભાઈ કોણના સજમ ના બોલીએ. કેવું તો પડક ભાઈ. એ સભ્ય, તમને શરમ આવે ભલામણ? કેમ સરપંચ? આ કાગળિયા પકડો, પેલા કાગળિયા પકડો. હું થયું સરપંચ? તમે ભલામણ આ ગામ પંચાયતની ગૌચરની જમીન પડી છે, આ એ તમારા નામે કરાવવા માંગો, તમને શરમ નહીં આવતી? પણ સરપંચ નું રણી ધણી કોઈ થતું નહીં એટલે મેં કાગળિયા કર્યા મારા હાથી, તમે ખાલી સહી કરી. એ ચોર તારા જગ્યા પચાઈ પાડવી આ શરમ આવતી નહીં તને લાગી રે. એ કરવા આ સરપંચ કશું બોલતા નહીં, તું હું લ્યા ચપ કરી રહી છે હે? સરપંચ વાળો કો આ જુઓ વાલી દોન જુઓ તમે. શાંતિ રાખો, તમે શાંતિ રાખો. એ સભ્ય, મારા ખોટો તારા ઉપર હાથ ઉપાડવો પડે, પેલા તું સમજી જા. આ જમીન કોઈ તારી નહીં દે, તું પચાઈ પાડી સમજો. આ જમીન આપણા ગૌચરની છે, પછી આ તારા નામે તું કરી નાખે તો આપણા ગામની ગાયો ચોકન બેસી લે, યા ચોકન બોછી બધા યા. હા, ગાય તો એકદમ બેહવા આવી. હા, અલે શરમ આવી જુઓ તમે ગાયોની જગ્યા ઉપર હક કરવા જો હતી. તાણી જો મારી વાત અપાર સભ્ય, આ કાગળિયા લઈને આવ્યો આજ પછી જો આ સહી કરાવે કાગળિયા લઈને આવ્યો ને તો સમજી લો સભ્યમાંથી રિટાયર કરાવી નાખે, નહીં રખાવું સભ્યમાં. વાહ સરપંચ વાહ. આવા સભ્ય ના જોવી, આવા સભ્યને બહાર કાઢો ગામની બહાર. આ સભ્યનું પદે હટાઈ લ્યો. સભ્યનું પદ હટાવવામાં આવશે જો ફરી વાર આવી રીતના કાયદા કાનૂન બહાર નીકળ્યા તો સમજ્યા? કશો વાંધો નહીં ભાઈ, હો. હું સભ્ય બનવા તૈયાર હું ન કહેતો હું. આ જુઓ કે એટલા બધા વચ્ચે મારી આબરૂ કાઢી એટલે હું આ હાથ ઉધી ગયો. ઓ તારી સભ્ય, મેં તને એ દાડે કીધું તું કે આ ગૌચરની જમીન તારા નામે કરવા માટે થઈને મારા જોડે ફેર વારકો આવતો નહીં, તો તું આટલી હદે જઈને ફેર વારકો મારા જોડે આવ્યો, તને ખબર નહીં પડતી લ્યા યા? સાહેબ મારી વાત સાંભળો. આરો સભ્ય હતો તાણી હતો અમારા ગામનો, બરોબર? પણ હવે હું તો આને સભ્ય ગણતો જ નહીં. અને હું અમારા ગામના 5 માણસો ભેગા કરીને સભ્યનું પદ હટાવરાઈ દે, કોને લઈ જો જેલમાં અને 3 ગુંડાઓને લઈ જો જેલમાં. જેલના હરૈયા ગણાવો 4 જણને, અને પેલી પડી આવવાની ગાડી છે એ તમે ત્યાં પોલીસ સ્ટેશનમાં જમા કરી દો, બરાબર? બરોબર. એ સાહેબ, અમારી ભૂલ થઈ ગઈ, બસ હવે આવું કોમ અમે નહીં કરા, અમને જવા દો. હા આ ધંધો અમે મૂકી દેવું. અમને જવા દે સાહેબ. પેલી ગાડી રીન એ તો આ ભાઈની હે ભાડે લાયા અમે. હું સરપંચ છું, બરાબર? સાહેબ ને હું તમને નહીં જવા દઉં. હવે જોડે રહી અને હું જેલના હરૈયા ગણવરાય તમને 4 જણને. ભૂલ થઈ ગઈ સરપંચ જવા દો કી. ભૂલ થઈ ગઈ, ભૂલ એ આવું તો કહેવા વાળા ઘણાય હોય પણ એ સુધરી નહીં. સાહેબ તમે તમારે જેલમાં લઈ જાઓ. સરપંચ મારી વાત સાંભળો, તમારે અમારા અંગાત પોલીસ સ્ટેશન આવવું પડશે, અમના વિરુદ્ધ FIR તમારે લખાવવી પડશે. હા એ તો હું લખાઈ દઈએ, મને બધો કાયદા કાનૂન આવડે. સાક્ષી હું સહી કરી. સભ્ય કોકી યાર. એ
કોઈ કહેવામાં નહીં આવે ચૂપચાપ હેડો ઉપડો. ખોટો મારે તમારા ઉપર હજુ વધારે હાથ ઉપાડવો પડે એના કરતા હેડો હવે હું તમને પોલીસ સ્ટેશન લઈ જઈને પોલીસ વાળા સાહેબો જોડે બરોબર ના મરાવરાય ચારે ચાર જણ ને હેડો લે. એટલે એ હેડ. મારે તો હાલો. સરપંચ હા. મારી વાત સાંભળો, તમે ઓમના સાથે ગાડીમાં બેસી જાઓ. ના સાહેબ તમે જો ગાડીમાં હું તમારું બાઇક લઈ લઉં આ તો બાઈક લેતા આવો, હાલો. હાલો.